જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આ સૃષ્ટિમાં માત્ર માનવ જ, આપણે જ તમામના ઋણી છીએ. વૃક્ષોએ ઓક્સિજન આપ્યું, ફળો આપ્યા, ફૂલો આપ્યા, લીલીછમ ધરતી બનાવી, પૃથ્વીએ સીનો ફાડીને ધાન ઉગાડ્યું, જીવન આપ્યું. જલદેવતાએ તૃપ્તિ આપી, શાંતિ આપી, અગ્નિદેવતાએ જઠરાગ્નિ ખાધું પચાવ્યું, વાયુદેવે જીવન આપ્યું, શ્વાસોશ્વાસ આપીને આયુષ્ય આપ્યું. આકાશે યાદ શક્તિને પકડી રાખી, મેમરી. પંખીડાઓએ ધરતીને વાવી, પશુમાં ગાયોએ દૂધ દીધું, કૂતરાએ વફાદારી દીધી. નંદી મહારાજે શક્તિ આપી, જટાયુએ પ્રાણ આપ્યા, શબરીમાએ ભક્તિ આપી, સાગરે જળચર સૃષ્ટિને સંભાળી. યદિ સાગરને કિનારે રહેનારા રહી ના શકતે, જો સૃષ્ટિ સાગરે સંભાળી ન હોત તો જળચર જીવો બધા જ બહાર આવી જાત. નદી માતાએ મીઠા નીર આપ્યા, પહાડોએ ઔષધિ આપી. સુનો, 40 વર્ષ પહેલાંનું મારું આ સ્વરચિત ભાવગીત સુનો. સાગર સરિતા પવન પાણીને પહાડ તણા ઓ સર્જનહાર, હરિ મારા હૈયામાં વસો છો, અક્ષર અક્ષર સમજાવો સાર. શ્યામ શ્યામ રટતા રટતા ઘટ ઘટ ઘૂમું ઓ નંદ કુમાર, વિશ્વ સકલમાં નિરખું તમને, સાદ સુણી લો નંદ કુમાર, સાદ સુણી લો નંદ કુમાર. દર્શન કરો. પીળું પિતાંબર પીળી પાઘડી, ફૂમતા સોહે કેડ મોજાર, બંસીધર ભગવાન તમે મન મંદિરે બિરાજો, ગિરિવર રાજ. શ્યામ શ્યામ રટતા રટતા ઘટ ઘટ ઘૂમું ઓ નંદ કુમાર, વિશ્વ સકલમાં નિરખું તમને, સાદ સુણી લો નંદ કુમાર, સાદ સુણી લો નંદ કુમાર. હા, આ ધરતીએ રામ આપ્યા, કૃષ્ણ આપ્યા, કપિલ, વામન, વ્યાસ, ઋષિ, વરાહ, પૃથુ રાજા, શુકદેવજી મહારાજ જેવા અવતારોને પ્રગટ કર્યા. આ ધરતીએ તો બહુ જ આપ્યું આપણને. એક સત્ય ઘટના છે. એક મોટું ગ્રુપ પિકનિક પર જવાનું હતું. 8 દિવસ પહેલાં મિટિંગ બોલાવી. મિટિંગમાં નક્કી કર્યું કે કોણે શું આપવું ને કોણ શું લાવશે. લીડરે કહ્યું કે લખાવો. દરેક સભ્યે વસ્તુઓ લખાવી. કોઈએ ખાવાની ચીજો, તો કોઈએ પાથરણા, તો કોઈએ રમતગમતના સાધનો લખાવ્યા. એક વ્યક્તિ બોલે નહીં. ત્યારે લીડરે પૂછ્યું, ભાઈ તમારે કાંઈ નથી લખાવવું? એ ભાઈએ કહ્યું, હું પણ લખાવીશ ને, અને હું પણ લાવીશ. હું મારા ભાઈને લાવીશ, બેનને લાવીશ, બાને લાવીશ, બાપુજીને લાવીશ. બધા હસ્યા તો ખરા, પણ ઘણા ગુસ્સે પણ થયા. આપણું બધું આવું જ છે ભાઈ. આપણે પણ આ દુનિયાની ટ્રીપમાં આવ્યા છીએ. શું લાવ્યા? શું લાવ્યા? વ્યાસજી પૂછી રહ્યા છે, શું લાવ્યા? કાનો પૂછી રહ્યો છે, તું મારી માટે શું લાવ્યો? તો આપણે લાવ્યા છીએ આ જગતમાં. એકલા આવ્યા હતા અને પછી સંસાર શરૂ થયો. પતિએ પત્નીને લાવ્યા અને પત્ની પતિને લાવી. પછી બાળકોને લઈ આવ્યા. બાળકો મોટા થયા એટલે આપણે વેવાય વેવાણોને લાવ્યા. એ વેવાય વેવાણોમાં પછી વ્યવહારો વધી ગયા. વ્યવહારને આપણે સ્થાન આપ્યું. આપણે બિઝનેસ વધાર્યો, બિઝનેસને લાવ્યા. બિઝનેસ વધ્યો એટલે મિત્રો આજુબાજુ મધમાખીની જેમ વળગવાના જ છે. પછી આપણે મિત્રોને લાવ્યા, સગાઓને લાવ્યા, સંબંધીઓને લાવ્યા. મને ઘણી વખત વૃદ્ધો એમ કે, સો સગાના સગા છીએ, 1000 સગાની સગી છું, માજી એમ બોલે. હા, આ બધા સંબંધીઓની ભામ ભેગી કરી આપણે. હા, આપણે નહીં કર્મ લાવ્યા કે જેના ફળો મીઠા હોય, નથી ભક્તિ લાવ્યા કે જેમાં ભાવની ભીનાશ હોય, નથી જ્ઞાન લઈ આવ્યા કે જેમાં ભગવાનનો આવિષ્કાર હોય. આપણે શું લાવ્યા? આપણે કાંઈ નથી લાવ્યા. ત્યારે આપણે ઘણી વાર ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથ જવાનું છે. ના, કર્મો લઈને આવ્યા છીએ અને એ કર્મને યોગ લગાડીને જવાનું છે. કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, આ યોગ લગાડીને જવાનું છે. ભગવાનનો યોગ આ લગાડીને જવાનું છે. તેથી આ જગતમાં દરેકે દરેક તત્વો કંઈ ને કંઈ લાવ્યા છે. માત્ર નથી લાવ્યો તો એક માનવ. માનવ તમામ સૃષ્ટિનો ઋણી છે. પશુ, પંખી, જળચર જીવો, વૃક્ષો, વનસ્પતિ બધાનો ઋણી છે. અને તેથી જ
આપણે વૃક્ષોને પાણી પાવાનું, પંખીડાને ચણ નાખવાનું, પશુઓને હારો નાખવાનો છે. તેથી જ આપણે આ બધું કરવાનું છે, કારણ કે આપણે એમાંથી ઋણ બંધનમાંથી છૂટવાનું છે.